આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, જે અનુસંધાને સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટે વડોદરા શહેરના અકોટા બ્રિજ 4 રસ્તા પાસે લોકોની સુરક્ષા માટે સેફટી તારનું વિતરણ કર્યું। આગામી દિવસોમાં તહેવાર ઉત્તરાયણનો આવી રહ્યો છે, જેમાં લોકો પતંગ ચગાવતા હોય છે અને પતંગની દોરીથી કેટલાક વાહન ચાલકો ઈજા પામતા હોય છે અને કેટલાક લોકોના મોત પણ થતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ દ્વારા અકોટા બ્રિજ 4 રસ્તા પાસે 1000થી વધુ તારનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધિત હોવા છતાં કેટલાક વેપારીઓ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય તેવા વેપારીઓને આ વેપાર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। દાંડિયા બજાર 4 રસ્તા ખાતે અત્યારે જે સેફટી તાર છે, જેથી કોઈને દોરો ના આવે અને કોઈ ગંભીર ઈજા ના થાય, કોઈ વ્યક્તિ મૃત્યુ ના પામે, એના માટે આજે તારનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે। એનું મૂળ કારણ છે કે કોઈપણ વ્યક્તિના ગળામાં જ્યારે તાર આવતો તો આપણે જોઈએ છે દર વર્ષે ઘણા લોકો ગંભીર પણ થતા હોય છે અને કેટલાક કેસોની અંદર મૃત્યુ પણ પામતા હોય છે। તો આવું કોઈપણ વ્યક્તિ સાથે ના થાય અને ખાસ કરીને જે દુકાનદારો છે, અમુક દુકાનદાર જે એ ચાઇનીઝ દોરો, પ્રતિબંધિત ચાઇનીઝ દોરો વેચતા હોય છે, તો એવા લોકોને પણ હાથ જોડીને વિનંતી છે કે ભાઈ તમે ચંદ પૈસા કમાવા માટે આવો ગંભીર જે દોરો છે એ દોરો તમે ના વેચો। 1000 તાર છે અત્યારે, અને જોઈએ જે આગળ જરૂર પડશે તો આનાથી વધારે તારનું વિતરણ આપણે કરીશું।